બે એવા મહેમાનો લઈને આવ્યા છે જે આ પાઇલ્સ ઉપર તમને ઘણું બધું તમને માર્ગદર્શન આપશે. ખાસ કરીને મારી સાથે ઉપસ્થિત સ્ટુડિયોમાં બે મહેમાનોને હું આપ સાથે મુલાકાત કરવા માંગીશ. મારી બિલકુલ બાજુમાં બેઠા છે લાફિંગ થેરાપિસ્ટ અને હાસ્ય યોગ શિક્ષક કમલેશ મસાલાવાળા. કમલેશભાઈ, તમારું સ્વાગત છે. ધન્યવાદ હરીફભાઈ. તેમજ કમલેશભાઈની બાજુમાં બેઠા છે ડોક્ટર A.L. સવાણી, જે પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટર સાહેબ, તમારું પણ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું, જયારે પાઇલ્સ ડે છે, વર્લ્ડ પાઇલ ડે છે આજે, ત્યારે આજે આપણે એની ઉપર જ વાત કરીશું અને ખાસ કરીને પાઇલ્સ શા માટે થાય છે અને એના નિવારણ માટે શું શું પ્રિકોશન લેવા જોઈએ એની ઉપર આપણે વાત કરીશું. શરૂઆત કરીશું આપણે ડોક્ટર A.L. સવાણી સાહેબ સાથે, જે પાઇલ્સના સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટર સાહેબ, હરસમસા ખરેખર આ વસ્તુ છે શું? હરસમસા ખરેખર તો બંને એક જ છે, પણ લોકો સમજે છે કે બંને જુદું જુદું છે. હરસમસા એટલે ઘણી વખત બહાર હોય અને મસા કહેતા હોય છે લોકો, અને અંદર હોય એને હરસ કહેતા હોય છે, પણ બંને એક જ પાઇલ્સ જ કહેવાય. બંને એક છે એક્સટર્નલ પાઇલ્સ એટલે કે બહારના મસા, અને એક ઇન્ટરનલ પાઇલ્સ એટલે અંદરના મસા. પણ મસા કે હરસ જુદું જુદું નથી હોતું હનીફભાઈ. એટલે લોકોને સમજણ એ જ હોય કે મને હરસ છે કે મસા, એમ અમને પ્રશ્ન કરતા હોય છે. અમે એમ કહીએ કે હરસ અને મસા બંને એક જ છે, પણ બહારના છે કે અંદરના, એક્સટર્નલ છે કે ઇન્ટરનલ, એ આપણે નિદાન કરવા માટે અમારી પાસે આવતા હોય છે. અને ખરેખર હરસ મસા છે શું, તો એનો આપણે જવાબ આપીએ તો ટૂંકમાં એમ કહી શકીએ કે ગુદાદ્વારમાંથી લોહી પડવું અને ગુદાદ્વારની પૂંછ બહાર આવી જવી, પ્રોટ્રુઝન ઓફ ધી મ્યુકોઝા, એટલે એને મસા કહેવામાં આવે છે. અને મસા બહારના હોય કે અંદરના મસા છે એ 4 સ્ટેજમાં આવતા હોય. સ્ટેજ એટલે આપણે અત્યારે કહેવા પડે કે એનું મેનેજમેન્ટ છે એ સ્ટેજ ઉપર આધારિત છે. ફર્સ્ટ ડિગ્રી એટલે ફક્ત ગુદાદ્વારમાંથી લોહી પડવું, અને સેકન્ડ ડિગ્રી એટલે લોહી પડવું અને ગુદાદ્વાર બહાર આવી જવો અને ટોયલેટ પૂરું થાય એટલે અંદર જતો રહે. થર્ડ સ્ટેજ એટલે ગુદાદ્વારમાંથી લોહી પડવું, ગુદાદ્વાર બહાર આવે અને ધક્કો મારે તો જ અંદર જાય, એ થર્ડ સ્ટેજ કહેવાય. અને ફોર્થ ડિગ્રી ઇન્ટરનલ પાઇલ્સ એટલે ગુદાદ્વારમાં લોહી પડે, ધક્કો મારવા છતાં બહાર ના જાય, પૂંછનો ભાગ, એને ફોર્થ ડિગ્રી કહેવાય. આના સ્ટેજ એટલે આપણે કહેવા પડે કે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજની શરૂઆત હોય, ખાલી લોહી જ પડતું હોય ખાલી, અને મ્યુકોઝા બહાર આવતી હોય અને ઉભા થાવ એટલે તરત જતી રહી હોય, તો જો દર્દી આ સમયમાં આવી જાય અમારી પાસે યોગ્ય નિદાન કરવા, તો એનું 100% દવાથી અને 100% એને ખોરાકની સમજણથી અને પોતાની સ્ટાઇલ બદલે તો મટાડી શકાય છે. એટલે એના સ્ટેજ મેં તમને કહ્યા. ડોક્ટર સાહેબ, જે હિસાબે તમે હરસમસા વિશે 4 અલગ અલગ સ્ટેપ્સ કીધા, હરસમસા, અને તમે હમણાં તમારા વક્તવ્યમાં કહી ગયા કે જો શરૂઆત થાય ત્યારે જ દર્દીઓ અમારી પાસે આવી જાય તો ખોરાકને એનાથી મટી શકાય છે, તમારા જે તમે એડવાઇસ આપો એ પ્રમાણે. તો આપણે એક વાત એ કહી શકાય કે જે હરસમસા થાય છે ખોરાકથી થાય છે, એનું કારણ શું? લોકોને પાઇલ્સ થવાનું કારણ શું છે? મેઇન તો અત્યારે આપણે ટેન્શનનો યુગ છે અત્યારે. આપણે એમ કે ટેન્શન ફ્રી એજો, પણ છતાં ટેન્શન મુક્ત તો અમે પણ નથી એમ. કારણ કે ઓપરેશન કરીએ પછી રિઝલ્ટ આવે, કોઈ પણ દર્દી આવે એટલે આપણે એનું ટેન્શન તો આપણે આવે, સામાજિક ટેન્શન હોય, બાળકો આપણા ભણતા હોય, અને ગમે ત્યાં આપણે ડગલે ને પગલે ટેન્શન તો આવવાનું જ જીવનમાં. અને એના હિસાબે આપણે જે ખોરાક અત્યારે જે અનિયમિતતા બહુ છે ખોરાકની અનિયમિતતાના હિસાબે શું થાય કે તીખા ખોરાક વધુ ખાવા માંડે, બહારનો ખોરાક વધુ ખાવા માંડે, એટલે એના હિસાબે હોજરી ખરાબ થાય, અને હોજરી ખરાબ થાય એટલે આંતરડા ઉપર અસર થાય, એટલે આંતરડા ઉપર એટલે કબજિયાત થાય. કબજિયાત જ તે મસાનું મુખ્ય કારણ છે. અને અમુક દર્દીને અત્યારના સમયમાં, પહેલા એમ હતું કે 50% દર્દીને આનુવાંશિક મસા કહેવાય, પણ અત્યારે 30-40% દર્દીને આનુવાંશિક કહેવાય, અને બાકીના 60% દર્દી છે એને બહારના કારણોના હિસાબે. મેઇન કારણ છે એનું કબજિયાત છે. જો કબજિયાત કોઈ પણ રીતે મટાડી શકે દર્દી, તો મસા છે એ થવાની શક્યતા બહુ નહિવત થઈ જાય, અને થાય તો શરૂઆતમાં જ થાય એટલે તરત મટવા કરે. જો કબજિયાત થાય તો માણસો ઘણી એવી વસ્તુ હોય છે, ધારી લો કે માણસે કોઈ વ્યક્તિને કબજિયાત હોય તો એક ચૂરણ યુઝ કરે છે, પછી કોઈ પણ બ્રાન્ડની ચૂરણ હોય, અથવા તો પછી ઠંડા પીણાનો ઉપયોગ કરતો, જેના લીધે એનું પેટ સાફ થાય. તો એ કેટલા હિતાવ છે? આ લેવાથી શું હરસમસાની જે બીમારી દૂર થઈ શકે, નવારી શકાય એને? અને ભાઈ, આ પ્રશ્ન બહુ મહત્વનો છે. ઘરગથ્થુ ઇલાજ કોઈ દિવસ કોઈ પણ રોગમાં ન કરી શકાય, કારણ કે દર્દીને પોતાને ખબર નથી કે પોતાનો રોગ શું છે.
ઘણી વખત દર્દી પોતે 5 વર્ષ સુધી આવી ફાંકી ખાતા હોય, પછી ખબર પડે કે એને તો હરસ નહોતા, એને તો આંતરડાનું કેન્સર હતું. ચિહ્નો બંનેમાં સરખા જ હોય. સંડાસમાં લોહી પડવું એટલે કે દરેકને મસા હોય એવું જરૂરી નથી. ઘણી વખત આંતરડાનો ટીબી હોય, આંતરડામાં અલ્સરેટિવ કોલાઇટિસ હોય, કે પછી આંતરડાનું કેન્સર હોય, મોટા આંતરડાનું, એમાં ચિહ્નો એક જ હોય. તપાસ કરીએ, કોઈ પણ સારા સર્જન પાસે તપાસ કરાવે દર્દી, તો જ એનું સચોટ નિદાન થાય. એટલે નિદાન કર્યા પછી ડોક્ટરને પૂછીને જ, આયુર્વેદાચાર્ય હોય કે ડોક્ટર, એને પૂછીને જ સારવાર કરાય, તો જ એનું યોગ્ય નિદાન થાય અને યોગ્ય એને રિઝલ્ટ મળે. આ તો શું છે, એક દર્દીને મેં ટ્રીટમેન્ટ કરી હોય એટલે એનો કાગળ લઈને બીજો લે, બીજાનો ત્રીજો લે, એટલે એમાં રિઝલ્ટ પછી ધાર્યું ન આવે. દર્શક મિત્રો, હેલ્થ પ્લસ કાર્યક્રમમાં તમે જોઈ રહ્યા છો અમારી સાથે પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સવાણી સાહેબ છે, સાથે સાથે હાસ્ય યોગ શિક્ષક કમલેશભાઈ મસાલાવાળા પણ છે. દર્શક મિત્રો, જે હિસાબ આજે વર્લ્ડ પાઇલ્સ રહે છે અને જયારે વિશ્વની 30% જેટલી વસ્તી, વિશ્વના 30% જેટલા લોકો જયારે પાઇલ્સ જેવી બીમારીથી પીડાતા હોય, ત્યારે આ સંદર્ભે આપણે આવા પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ પાસેથી જ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે. દર્શક મિત્રો, અમારે ત્યાં સ્ટુડિયોમાં આવેલા મહેમાન કરીને જયારે પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ છે, સાથે સાથે એમનો ઇન્ટ્રોડક્શન કરવાનું ભૂલી ગયો છે કે પાઇલ્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોવાની સાથે સાથે એ એક કવિ હૃદય માણસ પણ છે, ને એ આપણે જોઈ લીધું. ડોક્ટર સાહેબ વાતમાં એક સરસ મજાનું એક નાનકડું ટચુકડું એક કવિતા રૂપે આપણને કહી દીધું. ડોક્ટર સાહેબ, આગળ વધીએ. આપણે પાઇલ્સ ડે છે હિસાબે આપણે પાઇલ્સ ઉપર જ મેક્સિમમ વાતો કરીશું, અને સાથે સાથે કમલેશભાઈ આપણી સાથે છે, ત્યારે હાસીની પણ વાતો આપણે કરતા રહીશું. પાઇલ્સ જે લોકોને થાય છે એ દવાથી ઇઝીલી મટી શકે કે પાઇલ્સમાં ઓપરેશનની નોબત ક્યાં સુધી આવે છે? ખાસ કરીને જયારે કોઈ વ્યક્તિને પાઇલ્સ થયા હોય તો કેટલી વહેલી તકે એનું નિદાન કરાવવું જરૂરી છે? બરાબર. આ પ્રશ્ન બહુ મહત્વનો છે અનિલભાઈ. પહેલા તો પાઇલ્સમાં શું ચિહ્ન હોય દર્દીને, એ બહુ મહત્વનું છે. ઘણી વખત છાપામાં આવે કે એક ટીકડી ખાવાને મટી જાવ, પાયલોરા ખાવાને મટી, કોઈ પણ, તો એ બધું વાહિયાત વાતો છે. ખરેખર કહેવાનું એ છે કે પાઇલ્સમાં દર્દીને તકલીફ શું થાય. પહેલા તો જાણીએ, એક તાજું લોહી પડવું. ટોયલેટ જતી વખતે દર્દીને ફ્રેશ તાજું લોહી પડે અને ઉભા થાય એટલે ફુવારાની જેમ લોહી પડે, પહેલું નિશાની એ. અને બીજું ઉભા થાય એટલે તરત લોહી પડતું બંધ થઈ જાય, એની નસો તૂટે એના હિસાબે. બીજું ચિહ્ન એ હોય છે, ઘણી વખત દર્દી કમ્પ્લેન કરતા હોય છે કે પૂંછનો ભાગ બહાર આવી જાય અને ઉભા થાય એટલે જતો રહે ઉપર, અથવા એને ધક્કો મારવો પડે. આ બીજા ચિહ્નો છે. ત્રીજું ચિહ્ન કે ઘણી વખત દર્દીને જો 12 મસો રહી જાય અને લોહી મરી જાય તો દર્દીને સખત દુખાવો પણ થાય. સામાન્ય રીતે મસામાં લોહી પડતું હોય ત્યારે દુખાવો થતો નથી. અને ચોથી કમ્પ્લેન પેશન્ટની ઘણી વખત ટોયલેટની આજુબાજુમાં, એટલે કે ગુદાદ્વારની આજુબાજુમાં ખંજોળ આવતી હોય છે, ઇચિંગ થતું હોય છે. આ મેઇન કમ્પ્લેન છે. અને જો લોહી વધારે પડતું જતું રહ્યું હોય ટોયલેટ દ્વારા 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, તો દર્દી જનરલ વીકનેસની કમ્પ્લેન કરતા હોય છે, એટલે એને એનિમિયા થયો ગણાય. એટલે આ બધા મુખ્ય એના ચિહ્નો છે. પછી અમારે એનું નિદાન કરવાનું હોય છે. પહેલા તો અમે પર રેક્ટલ એક્ઝામિનેશન કરતા હોય છે, અને એમાં અમારે બહારનો ભાગ તપાસવાનો હોય. પછી એમાં એની મ્યુકોઝા કેટલી ફ્રી છે એ તપાસ કરવાનું હોય. અને પ્રોક્ટોસ્કોપી, જે ખાસ અમારો ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રોક્ટોસ્કોપ, એનાથી જ અમે 1st ડિગ્રી, 2nd ડિગ્રી, 3rd ડિગ્રી કે 4th ડિગ્રી એનું નિદાન કરતા હોય છે. એટલે જો મેં હમણાં કહ્યું એ પ્રમાણે, તો 1st ડિગ્રી અને 2nd ડિગ્રી પાઇલ્સ હોય, 1st ડિગ્રી અને 2nd ડિગ્રી શરૂઆત, તો હંમેશા અમે દર્દીને અમારા 80% દર્દી 1st ડિગ્રી, 2nd ડિગ્રીમાં જ આવે છે તપાસમાં જે આવતા હોય. એટલે એ લોકોને હંમેશા અમે સમજાવીએ કે તમે થોડુંક તમારી લાઈફસ્ટાઈલ બદલો. એટલે કે જો વ્યસન હોય તો વ્યસન મુક્તિ કરવાની, તીખું ખાતા હોય તો એ ઓછું કરી નાખવાનું, લીલા શાકભાજી જેટલા વધુ ખવાય એટલું સારું, થોડા યોગ પ્રાણાયામ કરે તો પણ એનો ફાયદો થતો હોય છે. સ્ટ્રોંગ બેલી બ્લોક ને એ બધું કરે એટલે કબજિયાત જતો રહે. અને પુષ્કળ પાણી પીવે. એની સાથોસાથ જો લીલા શાકભાજી, તળેલા કે કોઈ પણ રીતે લીલા શાકભાજી જેટલા વધુ ખાય એટલે આંતરડાને પરિશ્રમ ઓછો પડે અને કબજિયાત જતો રહે. એટલું રહેશે તો કન્ઝર્વેટિવ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ બેસ્ટ. એટલું ઓવરઓલ સમજાવ્યું. પછી એની દવા પણ આવતી હોય છે, લોકલ ઓઇન્ટમેન્ટ. પણ લોકલ ઓઇન્ટમેન્ટ થોડાક દિવસથી વધારે ન લગાડાય, કારણ કે લોકલ ઓઇન્ટમેન્ટમાં સ્ટીરોઇડ ઘણી વખત ફરજિયાત આપવો પડતો હોય. એટલે દર્દી શું કરે, 3-4 મહિના સુધી ટ્યુબ લગાડ્યા કરે. એના હિસાબે એની મ્યુકોઝા ફાઇબ્રોસિસ થઈ જાય, પછી લાંબા ગાળે નુકસાન કરે છે. એટલે ડોક્ટરને, કોઈ સર્જનને પૂછીને જ તે કોઈ પણ ટ્યુબ ક્યારે લગાડવી ક્યારે નહીં એ એમને માત્રા એની જાણી લેવી જોઈએ. પછી એના લક્ઝેટિવ આવે છે, બલ્ક જે ઇસબગુલ આવે છે, અને બાકી ક્રિમાફિન આવે છે. એના હિસાબે કોન્સ્ટિપેશન જતું રહે. પછી કાયમ એ ન લેવાય. પછી આપણે ફ્લુઇડ ને એવું વધારવાનું.
એટલે આ દવા વગર પણ એમના મટાડી શકાય પોતાની લાઈફસ્ટાઈલ બદલીને. રાત્રે બહુ